अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, સત્ર 1, પરીક્ષાલક્ષી પુનરાવર્તન, પ્રકરણ 6 થી 9। વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં સત્ર 1માં પ્રકરણ 1 થી 5ના વિકલ્પોનું પુનરાવર્તન કર્યું હતું। આજે આપણે પ્રકરણ 6 થી 9ના વિકલ્પોનું પુનરાવર્તન કરીશું। બરાબર, તો ચાલો આપણે શરૂ કરીએ। વિકલ્પો લખો। પ્રકરણ 6, અંગ્રેજ શાસનની ભારત પર અસર। તો ચાલો વિદ્યાર્થીનીઓ ધ્યાન આપજો। આપણે ફરીથી સૂચના વાંચી લઈએ। નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો સવાલ, ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી જળવાઈ રહી હતી? જવાબમાં આવશે 18મી સદી સુધી। બરાબર વિદ્યાર્થીનીઓ, યાદ રાખજો, ભારતની આર્થિક સમૃદ્ધિ 18મી સદી સુધી જળવાઈ રહી હતી। આગળ, બંગાળમાં કઈ સાલમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો? તો જવાબમાં આવશે ઈસવીસન 1770માં। બંગાળમાં ઈસવીસન 1770માં દારૂણ દુષ્કાળ પડ્યો હતો। આગળ, ઈસવીસન 1770માં ભારતના કયા પ્રાંતમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો? જવાબમાં આવશે એ બંગાળમાં। બરાબર ને? આગળ આપણે સવાલ જોઈ ગયા એ જ પ્રમાણે કે બંગાળમાં ઈસવીસન 1770માં દારૂણ દુષ્કાળ પડ્યો હતો। આગળ, કયા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? જવાબમાં આવશે કોર્નવાલિસે। કોર્નવાલિસે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી। આગળ, કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું? જવાબમાં આવશે વિલિયમ બેન્ટિંગ। બરાબર છે, વિલિયમ બેન્ટિંગના સમયમાં વિદ્યાર્થીઓ મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું। આગળ, કયો ગવર્નર જનરલ કેટલાક લાભકારક સુધારા કરીને ભારતના લોકોમાં માન પામ્યો હતો? જવાબમાં આવશે વિલિયમ બેન્ટિંગ। વિલિયમ બેન્ટિંગે ઘણા બધા એવા સુધારા કર્યા હતા જેને લીધે ભારતના લોકોમાં તેમણે માન પામ્યો હતો। 7મો સવાલ, સતી પ્રથાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો? જવાબમાં આવશે વિલિયમ બેન્ટિંગે। સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌપ્રથમ વિલિયમ બેન્ટિંગે મૂક્યો હતો। આગળ, સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? જવાબમાં આવશે બી ઈસવીસન 1829માં। ક્યારે? ઈસવીસન 1829માં। આગળ, ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કોણે કરી? જવાબમાં આવશે મેકોલેએ। ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત મેકોલેએ કરી। આગળ, મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો? જવાબમાં આવશે ઈસવીસન 1834માં। ઈસવીસન 1834માં મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો। વિદ્યાર્થીનીઓ ઈસવીસન યાદ રાખજો, 1834। આગળ, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ? જવાબમાં આવશે બી ઈસવીસન 1857। આપણા ભારત દેશમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના 1857માં થઈ। આગળ, પ્રકરણ 7, આબોહવાકીય ફેરફાર। પહેલો સવાલ, પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? જવાબમાં આવશે વાતાવરણ। બરાબર ને? પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વાતાવરણ। આગળ, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે? જવાબમાં આવશે સાઉદી અરેબિયામાં। સાઉદી અરેબિયામાં સૌથી વધારે ગરમી પડે છે। આગળ, નીચે પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે? જવાબમાં આવશે નોર્વેમાં। નોર્વેમાં સૌથી વધારે ઠંડી પડે છે અને સાઉદી અરેબિયામાં સૌથી વધારે ગરમી પડતી હોય છે। આગળ, નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? જવાબમાં આવશે ફિલિપિન્સ। બરાબર ને? ફિલિપિન્સમાં સૌથી વધારે વરસાદ પડે છે। આગળ, ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ફાળો આપે છે? જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સૌથી વધારે સક્રિય ફાળો આપે છે। આગળ,
નીચેના પૈકી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબમાં આવશે મિથેનને. મિથેન વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, ડાંગરની ખેતી દ્વારા કેટલાક ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબમાં આવશે 15 કરોડ. બરાબર ને, 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન ડાંગરની ખેતી દ્વારા થાય છે. આગળ, સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબમાં આવશે 7 કરોડ ટન. 7 કરોડ ટન. આગળ, પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલાક ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબમાં આવશે 14 કરોડ. શું આવશે? 14 કરોડ. આગળ, વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થીનીઓ? જવાબમાં આવશે 16 સપ્ટેમ્બર. કયા દિવસે? 16 સપ્ટેમ્બર. બરાબર ને, ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આગળ, ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? જવાબમાં આવશે બી, સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. બરાબર, સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં બેઠક મળી હતી. 8મું પ્રકરણ, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. એમાં પહેલો સવાલ, લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે? જવાબમાં આવશે પ્રજાનું સાર્વભૌમત્વ. પ્રજાનું સાર્વભૌમત્વ એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. આગળ, ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી? જવાબમાં આવશે લોકશાહી. ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ છે. આગળ, સંસદનું ઉપલું ગૃહ કયું છે? સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. કોણ છે? રાજ્યસભા છે. સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે? જવાબમાં આવશે વડાપ્રધાન. લોકસભામાં શાસક પક્ષના વડાપ્રધાન હોય છે. આગળ, રાજ્યસભામાં કેટલા સભાઓની ચૂંટણી કરવામાં આવે છે? જવાબમાં આવશે બી, 238. બરાબર, રાજ્યસભામાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આગળ, રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબમાં આવશે સી, 12. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. આગળ, રાજ્યસભાથી દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? જવાબમાં આવશે 1/3. રાજ્યસભામાંથી દર વર્ષે 1/3 જેટલા લોકો, બરાબર છે, ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? ઉપરાષ્ટ્રપ્રમુખ. હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ ઉપરાષ્ટ્રપ્રમુખ બને છે. આગળ, જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શરૂઆતનો સમય શેના માટે નક્કી કરવામાં આવે છે? જવાબમાં આવશે પ્રશ્નોત્તરી માટે. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શરૂઆતનો જે સમય હોય તે પ્રશ્નોત્તરી માટે નક્કી કરવામાં આવે છે. આગળ, લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? જવાબમાં આવશે અધ્યક્ષ એટલે સ્પીકર. બરાબર, લોકસભાની બેઠકનું સંચાલન અધ્યક્ષ કરે છે. 9મું પ્રકરણ, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. પહેલો સવાલ, સૌપ્રથમ કયા સ્થળની પલટને એનફિલ્ડ રાઇફલનો સ્વીકારવાનો ઇનકાર કર્યો? બરાબર છે, જવાબમાં આવશે બરાકપુરની પલટને એનફિલ્ડ રાઇફલ સ્વીકારવાનો ઇનકાર કર્યો. આગળ, ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? જવાબમાં આવશે 31 મે. 31 મે. બરાબર છે, યાદ રાખજો. સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાહીએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો? જવાબમાં આવશે દિલ્હીનો. સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાહીઓએ સૌપ્રથમ દિલ્હી શહેરનો કબજો લીધો. આગળ, સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધા હતા? જવાબમાં આવશે કુંવરસિંહે. કોણે? કુંવરસિંહે. આગળ, નીચેના પૈકી કયા રાજ્યનો દત્તકપુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો? જવાબમાં આવશે ઝાંસીનો. બરાબર છે. આગળ, કાનપુરમાં નાના સાહેબ પેશવાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી? જવાબમાં આવશે તાત્યા ટોપે. કાનપુરમાં નાના સાહેબ પેશવાના સૈન્યની આગેવાની તાત્યા ટોપેએ સ્વીકારી. આગળ, જૂન 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ કોણે કર્યો હતો? જવાબમાં આવશે અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ. જૂન 1857માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ કર્યો હતો.
આગળ, સ્વાતંત્ર્ય સંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા? જવાબમાં આવશે તાત્યા ટોપે ગુજરાતમાં 15 દિવસ સુધી રહ્યા હતા. આગળ, ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબમાં આવશે 10 મે. બરાબર છે, 10 મેના દિવસે બરાબર સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થીનીઓ, આજે આપણે પ્રકરણ 6 થી 9ના વિકલ્પોનું પુનરાવર્તન કર્યું છે. બધા જ વિકલ્પો તમારે યાદ રાખવાના છે, કારણ કે બધા પરીક્ષાલક્ષી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. 15 તારીખથી તમારી પરીક્ષા શરૂ થાય છે. બરાબર છે વિદ્યાર્થીનીઓ, તો બધા જ પ્રશ્નો યાદ કરજો. બરાબર, અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.